નવસારીમાં આદિવાસી સમાજના બોગસ પ્રમાણપત્ર મુદ્દે કોંગ્રેસ આક્રમક થતા પ્રમાણપત્ર મામલે કોંગ્રેસ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। મહારાષ્ટ્રમાં જન્મેલી વ્યક્તિને આણંદમાં ખોટું પ્રમાણપત્ર અપાયાનો કોંગ્રેસનો આક્ષેપ કરતા કોંગ્રેસ પ્રમાણપત્રમાં મામલે કોંગ્રેસ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો કે ખોટા પ્રમાણપત્રના આધારે જિલ્લા પંચાયતના પ્રમુખ પદે બેસાડ્યા છે। આખો આદિવાસી સમાજ અત્યારે ખોટા સર્ટિફિકેટ સામે લડાઈ લડી રહ્યો છે, પરંતુ આણંદ જિલ્લા પંચાયતમાં એક એવો બનાવ બનવા પામ્યો છે કે મહારાષ્ટ્રમાં જન્મેલા વ્યક્તિને ખોટું આદિવાસી સર્ટિફિકેટ આપીને એમને સત્તા સ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખના સ્થાને બિરાજમાન કરવામાં આવ્યા છે। અત્યારે ચૂંટણી પંચ કે જેમાં કોઈ દખલગીરી એક સ્વાયત્ત સંસ્થા છે, ત્યારે એમાં હાઈકોર્ટે દખલગીરી કરીને એમને સમર્થન આપ્યું છે, ત્યારે આદિવાસી સમાજ માટે એ ખૂબ ચિંતાનો વિષય છે। અને આ જ્યારે બંગાળમાં મમતા બેનર્જી ઇન્વોલ્વ થાય છે, હાઈકોર્ટમાં જાય છે, ત્યારે ચૂંટણી પંચને એ અલાયદું ખાતું હોવાનો સુપ્રીમ કોર્ટ જ્યારે જજમેન્ટ આપે છે, ત્યારે અહીંયા હાઈકોર્ટ એમને સમર્થન કરે છે, ત્યારે કાયદોની વ્યવસ્થા ક્યાં જાય છે? બંધારણની જે જોગવાઈઓ છે એને તોડી મરોડીને જે રીતે ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા માટે બંધારણોમાં ફેરફાર કરે, કાયદો વ્યવસ્થામાં ફેરફાર કરે, એ ખૂબ ચિંતાનો વિષય છે। અને આદિવાસી સમાજ માટે આ એક નવી લડાઈ લડવાનો સમય આવી ગયો છે। અમે સરકારશ્રી પાસે અમે માંગણી કરી છે કે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખનું રાજીનામું લેવામાં આવે અને એ નિર્ણય ફરી પાછો કરવામાં આવે એવી અમારી માંગણીઓ છે। કોંગ્રેસ નેતાએ વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપના રાજમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે। આદિવાસી સમાજની લડાઈમાં કોંગ્રેસ પક્ષ ખભે ખભો મિલાવી સાથે ઊભો રહેશે। આગામી દિવસોમાં બોગસ પ્રમાણપત્ર મુદ્દે નવી લડત લડવાની કોંગ્રેસની ચીમકી ઉચ્ચારતા આદિવાસી સમાજના હક માટે કોંગ્રેસે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।